આણંદના મોગરી ગામના તળાવમાં રહસ્ય રીતે હજારોની સંખ્યામાં માછલીના મોત નીપજતા તળાવના કિનારે મૃત માછલીઓના ઢગલા ખડકાયા હતા અને જેના કારણે દુર્ગંધ ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। મોગરી ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નીપજતા મૃત માછલીઓના ઢગલા તળાવના કિનારે ખડકાયા હતા તેમજ તળાવમાં પાણીની ઉપર મૃત માછલીઓના ઢગલા ફેલાયા હતા અને જેના કારણે ફેલાતી દુર્ગંધથી આસપાસમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। જો કે તળાવમાં અસંખ્ય માછલીઓના મોત કેવી રીતે થયા તે લઈને ભારે રહસ્ય સર્જાયો છે। જો કે કોઈએ એવું પણ આક્ષેપ કર્યા છે કે ઝેરી દવા નાખતા માછલીઓના મોત થયાનું અનુમાન પણ સેવાઈ રહ્યું છે। હવે આ કેમની મરી તો ખબર નહીં, પણ આ તલાવની અંદર આવી મચ્છી મરી ગઈ છે અને ઘણી બધી દુર્ગંધ આવે છે એની। હજુ જેમ દિવસ ચડશે ને એમ વધારે ગંધ હશે, રોગચાળો બી ફેલાઈ શકે। તો નગરપાલિકામાં મહાનગરપાલિકા થઈ છે, કોઈ દેખરેખ રાખે અને આ સાફ કરાવે એ જરૂરી છે। કોઈ અહીં એનો રણી ધણી જ નહીં, તો આ અમારી આ વાત અહીં સુધી પહોંચે એ માટે તમે પ્રયત્ન કરો તો ગામની સુખાકારી માટે જરૂરી છે।